આજ આપણે જોઈશું ભગતની પાણીપુરી, એની હારે હારે જોઈશું રૂમાલ વાળા થેપલા। સૌથી પહેલા તો આપણે ભગતજીને લઈ લેવી। ચાલો ભગતભાઈ, ક્યાં છો તમે? हमको गाली गलौज देते ना, उनको भी हमारी तरफ से धन्यवाद। शुगर शुगर कंट्रोल कर लेगा, ये फ्लेवर कंट्रोल कर लेगा। ताराથી સુગર નહીં, માળા વયો જાય ઉપર। आप साफ सफाई का ध्यान रखें। जब तक उसको हम तबीयत से मिलाएंगे नहीं, जैसे दूध वाला हाथ डाल के दूध नहीं निकालेगा तो कैसे निकालेगा? कोई लेडीज हाथ से रोटी नहीं बेलेगी तो काय से बेलेगी? हम मरेंगे तब जब हम 4 बीमारी नष्ट कर देंगे। તારું ડાસુ જો ભક્તા। चेक करने का तरीका आपका हरवंशी वाले की જય ભગત। ભગત તારી પાણીપુરી ખાવું ભૂખો હોય ને ગમે એટલો તો તારી પાણીપુરી ખાવા આવું। ગમે એમ કે મફતમાં ખવડાવે ને તોય તારી પાણીપુરી ખાવા આવું। ये गाइस आ चुके हैं हींग, और गाइस यहाँ आ चुका है काला नमक, और गाइस અને હાથ તો પછી મત ધોવાના। इसी स्टाइल में अंकल जी ये क्या वैसे बताएंगे हमें? સોરી और मैंने सारे दरवाजे હાલે જબલું એમાં ધોતો લાગે હમાઈ। तो गाइस जैसे आप देख सकते हैं ये आ चुका है हमारे भगत जी का रामबन, और ये है जो मेन इंग्रेडिएंट है, और ये हाथ से अच्छी तरह गोल के, तो अब ये जा चुका है गोलगप्पे के पानी में। आइए फुल देसी स्टाइल, क्या बात है अंकल जी। हाँ आ चुका है मसाला हमारे भगत जी का, और ये जा चुका है पानी में। आइए जो मेन राज है इसी चटनी के अंदर राज है। यहाँ आ चुका है दूसरा डोंगा। तो कितने डोंगे અને પડખે ઊભા ઊભા જોવે એમને થાતું હોય કે આ બધું કેવું ગોબરું લાગે છે। बिल्कुल नहीं दिया जाता है भाई, हद से ज्यादा तिक्का पानी। થેપલું હે શું હે ખબર નથી પડતી। આ તો મને હા કાકાની ગંજી હોય ને એવું લાગે છે, પરસેવા વાળી કાકાની ગંજી। मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को। અગ્રેસિવ ફૂડ વાળો આ તો અત્યાર સુધી તો બરોબર હાલે હે। ભાઈજી બનાવતો એવું જ લાગે છે। હે ઓલા લાગે હે ને ઘરની દાઈ આયા કાઢતો એવું લાગે, બૈરાય ઘમઘમાયા લાગે ઘરે। આ થાકેલો માણા હે। એનું મોઢું જો કેટલી દાઈજમાં એ બનાવે। तो आप नहीं पिला रहे गर्ल्स को? आप नहीं पिलाओगे? क्यों? योग्य नहीं योग्य नहीं है जी, हम योग्य राख लेते जो मेरा योग्य हो। યોગ્યની દેહ હે, તું યોગ્ય હું? તમે જ મિત્રો કહો સૌથી વધારે પાણીપુરી કોણ ખાય? સોડિયું ખાય ને સૌથી વધારે પાણીપુરી। તો આ ભગત એમ કે હે કે હે ને સોડિયું હે ને કે પાણીપુરી લાયક નથી। જો પાણી જોવો તમે, પાછું તો પડવાનું જ નહીં। વાહ મરદ। એનું પાણી કીના જેવું લાગે ખબર હે? આપણે ઓલા જમણવાર લગ્ન પ્રસંગમાં જેમ જમણવાર હોય ને પછી વાંય બધું એઠવાડો વધ્યો હોય ને આખી ડોલ ભરીને નાખવા જતા હોય, એ આની કરતાં સારું લાગતું હોય એવું આનું પાણી હોય। पापे आप सभी बचपन से खाते हुए आ रहे होंगे, लेकिन क्या आपको मालूम है कि सिंपल से दिखने वाली चीज को बनाने में पूरे 12 घंटे लग जाते हैं? और ना केवल इनको बनाने का प्रोसेस बहुत ही लंबा और कॉम्प्लिकेटेड है, बल्कि इनको बनाने के दौरान साफ सफाई और हाइजीन का इतना ज्यादा ध्यान रखा जाता है कि देखने के बाद शायद आप बाहर का खाना ही छोड़ देंगे। इन्हें बनाने के लिए मैदा में चीनी और नमक डालकर उसका बैटर तैयार किया जाता है, और उसके अंदर कोई 2 घंटे तक कोहनियों तक अंदर हाथ घुसाए रखते हैं, उसको रगड़ा जाता है, मसला जाता है, और फिर उसको पापे की शेप देकर 3 बार बेक किया जाता है, तब कहीं जाकर ये तैयार होते हैं। आप मुझे कमेंट करके बताएगा कि क्या आपको आइडिया था पापे बनाने में इतनी मेहनत लगती है, और आप कौन से ब्रांड के पापे खाना पसंद करते हैं? એટલી હાઇજેનિક થી બનાવવામાં આવે છે ને કે આમાં સ્વાદ ચીનો ચીનો આવે ખબર હે? એ લોટનો આવે, તેલનો આવે, હારે હારે પરસેવાનો આવે, થોડો ખારું ખારું નમકીન ચીમ લાગતા હોય, આના લીધે નમકીન લાગતા હોય। સમજ્યા તમે? આના લીધે। હવે ધ્યાન રાખજો ટોસ ખાતા પહેલા, અત્યારે હવારમાં વિડીયો જોતા હોય ધ્યાન રાખજો આવી જ રીતે ટોસ બને એમાં તમને મીઠા લાગતા છે, હું લેવા લાગતા છે જોઈ લઈજો। इस तरीके से फूड सर्व करते हैं। देखिए भाई की कटिंग करने की स्टाइल मैं आपको दिखा दूं। काजा लेके क्या दे?
ચીરા જેવું લાગ્યું ખબર હે આપણે રવિવારે ભરાય. આપણે ખબર છે જૂનનગર વાળા છે ને એમને ખબર હશે કે રવિવારે ભરાય. અહીંયા બધા આવા રીતે રેડું નાખતા હોય. પાતના બે એના જેવું હોય. આજ પડતા દીમનો હે ને ગરાનો ઘોઘરો બે જાતો હોય છે કાકાનો. ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરવી. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આગળ આવા જ વિડીયો જોવા માટે વેગડ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી દેજો.